ગુડ મોર્નિંગ, જય માતા જય મમ્મિયા. ભાઈ આપણે સ્ટોરી આવી ગઈ છે. બહુ ઘણા દિવસ પછી આપણે બ્લોગ ચાલુ કર્યો આજે બનાવવાનો. તો ભાઈ ટાઈમ નહીં મળતો સમરના કારણે, પણ આપણે ઇન્સ્ટાગ્રામ ઉપર બહુ એક્ટિવ રહીએ ને ભાઈ આપણે આજે બીજા સ્ટોરી આવી ગઈ છે. બ્લોગ પણ બીજા સ્ટોરીથી જ બનાવીશું. તો ભાઈ હમણાંથી બહુ ટાઈમ નહીં મળતો ભાઈ સમરના કારણે. બીજી બહુ હોય સ્ટોરને બધું, એના કારણે અહીંયા ભાઈ સાફ સફાઈનું બહુ ચાલતું હતું હમણાં, એટલે ટાઈમ નહીં જ મળ્યો. અહીંયા પણ અહીંયા આપણે બધું પ્લેન નેચર ગ્રાઉન્ડ ફ્લોરમાં બધું ક્લીન કર્યું પ્રેશર મારી. જો અહીંયા આ બધું એના ભાઈ ટાઈમ નહીં મળતો બધી જગ્યાએ. તારે ભાઈ સમરમાં બધું સાફ સફાઈનું પ્લસ બીજી પણ હોય છે. તો ભાઈ આજ તો હવે સ્ટોરી આવ્યા છીએ યાર, તો આ સ્ટોરી બધું કામ કરવાનું હોય. તો ભાઈ આપણા હાઈવે ગેસ સ્ટેશન છે મોબિલ. આપણા ગેસ સ્ટેશન છે એ પોતાનું છે, એનું નામ પોતાનું ખુદનું જ આપેલું હોય. તો ભાઈ હવે કોમ ચાલુ કરીશું આપણે અહીંયા, કારણ કે અહીંયા પણ આજે સબ ફ્રાઈડે, અને અમેરિકામાં ફ્રાઈડે હોય એટલે ભાઈ કોઈ દિવસ કોઈ માણસ નવરો હોય એવું તો ના જ બને, કોમને કોમ જ હોય. તો આજે આપણે ભાઈ ડિલિવરી પણ અહીંયા પણ આવી ગઈ, ત્યાં પણ ડિલિવરી આવી હતી, ત્યાં પણ થોડું પતાવીને આવ્યા છીએ. તો ભાઈ આજ તો પૂરેપૂરી એનર્જી લોસ કરવાની આજે, બરાબરનું કામ બધું પતાવી દેવાનું હોય, કારણ કે 2 ડિલિવરી અહીંયા પણ ભેગી થયેલી છે. હું તમને બતાવી દઉં આજની ડિલિવરી શું આવી છે શું નહીં. ચલો ચાલુ કરીએ. ભાઈ આપણે રજિસ્ટર હોય નવું નાખાઈ દીધું, પહેલાં જૂનું હતું. આપણે ત્યાં હોય એવું રજિસ્ટર આવી ગયું અહીંયા, પણ ડિલિવરી હું તમને બતાવી દઉં. જો ભાઈ સ્ટોર ને એનો એ પ્રમાણે ડિલિવરી બહુ જગ્યા ઓછી હોય. તમે કોઈ પણ જગ્યાએ જજો ભાઈ, જગ્યા ઓછી હોય અને બધું હમાવાનું હોય ને એટલે મજૂરી બહુ કરવી પડે. એ તો બધાને તમને ખબર જ હશે, કારણ કે તમે જગ્યા હોય ને ગમે તો ગમે છૂટું મૂકી દો તો વધુ ના આવે. પણ ધારો કે જગ્યા ઓછી હોય ને મૂકવાનું હોય એટલે ઉઠાવવાનું બહુ થાય. તો ભાઈ આપણે બધું ગોઠવવાનું, અને અડધું તો મેં પાછળ લઈ ગયો હું. હવે તમને કુલર બતાવી દઉં, અમારો મિની કુલર. થોડો પ્રોબ્લેમ છે ભાઈ, કુલર લીકેજ. જો આ કુલર નાનું મિની ગેટરોઇડ મોન્સ્ટર રેડબુલ એવું અમે તમને બતાવી દઉં. પહેલાં આપણે ડિલિવરી બતાવી દઉં પાછળની. આ કોફી 3 ફ્લેવરની કોફી આપણે રાખીએ અહીંયા. આપણા મિની સ્ટોર ભાઈ. જો ભાઈ આપણે એટીએમ કાલ રાતે ભર્યું હતું મેન્યુઅલી. આ એટીએમ છે એનું. જો ભાઈ અત્યારે ચાલુ જ હતું, અત્યારે મેં થોડું હરખું કર્યું. આ બધા 30 પેક, આ 18 પેક હાલ બી ગોઠવ્યા, બધો વચ્ચે પડ્યું હતું બરાબર. આપણે શેર બધી રીતે સેટ કરવાનું. થોમાં જો ખાલી તમે કે જલસા જ છે, કેવું છે જો ખાલી. આ 30 પેક ભાઈ બધો હતો, એ બધો જ પડે તો કોઈ ગોઠવા ના રહ્યા આવું તો બરાબર. ડિલિવરી વાળા આવે ને એ ગોઠવું ના, પેપ્સિંગ કોઈ જ ગોઠવો. તો જો આપણે ચાલુ કર્યું એક બાજુથી. તો પહેલાં આ બધું રમણ ભમણ પડી હતું, ગોઠવ્યું છે. બર્ડ લાઇટ 30 પેક, ક્રૂડ લાઇટ 30 પેક, હેનિકેન, એસ્ટ્રોલ, બર્ડવાઇઝર, આ બધું જ અહીંયા આપણે સેટઅપ કરવાનું હોય ભાઈ. એ જે પેલા હું બતાવ્યું પહેલાં વિડીયોની અંદર એ બધું અહીંયા ગોઠવવાનું હોય, અને પ્લસ કુલર પણ ભરવાનું હોય. લાગે એટલું સ્ટોરની એનો તો ઇઝી એટલું ઇઝી નહીં ભાઈ, હાર્ડવર્ક છે, પણ પતી જશે. આપણા સિવાય કશું કોઈ કરવાનું નહીં. તો આપણે હાર્ડવર્ક હોય કે લો વર્ક હોય, આપણે બધું કરવાનું જ છે. જો આપણે મિની સ્ટોર આવી રહ્યો, વાઇન છે, બસ બોલ છે. આ બસ બોલ છે ભાઈ 15% આલ્કોહોલ, 15% આલ્કોહોલ આવે, કે જે $4 મળે છે. ભાઈ આજે આપણે કુલર પણ થોડું મોટું ફિલઅપ કરવાના છીએ બધું. બનાના, ધીસ ઇઝ બનાના, $1 for 1. હા રેડ બોલ. જો હું બહારથી તમને ડોર બતાવી દઉં. આ ચિપ્સો ભાઈ બધી. આ ગેટરોઇડ, મોન્સ્ટર, સેલ્સિયન્સ, રેડબુલ, રોકસ્ટાર, सब बढ़िया. हाउ आर यू? इट्स गुड. આ બધા અહીંયાથી બીર ચાલુ થાય. પછી વિટામિન વોટર, રેગ્યુલર વોટર, આ બધું આપણે પેલા સ્ટોરે બધું બહુ હોય, બધી અલગ અલગ ઢગલાબંધ ફ્લેવરો છે. પણ અહીંયા ભાઈ જે પ્રમાણે સ્પેસ છે એ પ્રમાણે અહીંયા ફ્લેવરો મૂકેલી છે. ભાઈ જો 12 પોસ્ટ થઈ ગયા, બધા લાગે ને કે જલસા. આ ખાલી 11 વાગે ચાલુ કર્યો, રાતના 11 વાગથી
તો એક મિનિટે બેસતા નહીં એ હું બતાવું તમને જો કેવું કામ અમે કરીએ છીએ કે જે હાલ બી મેં તમને બતાવ્યા આગળના વિડીયોમાં ડિલિવરી આ બધી ડિલિવરી સેટઅપ કરવાની એમને ભાઈ ડોલર નથી આવતા ડોલર માટે બધું બહુ મહેનત કરવી પડે ભાઈ અમેરિકામાં જોવા બધા કે જાતે પેટ્રોલ પૂરવાનું જો સેલ્ફ જાતે પેટ્રોલ પૂરવું પડે આ બધી બે ગાડીઓ પડી ને ભાઈ એ બે ગાડીઓ જાતે પૂરતા છે વાતાવરણ તો મસ્ત ભાઈ ડોન્કી ઓમી આપણો સ્માર્ટ સ્મિની જો આ જાતે પૂરો સેલ્ફ એટલે ભાઈ જાતે અહીંયા એવું નહીં કે કોઈ પૂરીને જતું રહે જાતે એ અંદરથી પછી સિસ્ટમ હોય ભાઈ બધાને એવું થતું છે કે બધા પેટ્રોલ બાર પૂરીને આવી જતા છે આપણે ઇન્ડિયન તો ભાઈ એવું હોય કદાચ કે આઈટમ એપ્રુવ આપેલું હોય ને બહારથી જાતે સેલ્ફનું તો આજે જેટલા પૂર્યા વગર જતા રહે મફતનું પૈસા આપ્યા વગર જતા રહે પણ ભાઈ અહીંયા એવું ના થાય અહીંયા તો સિસ્ટમ એક જ વસ્તુ હોય કોમ્પ્યુટરમાં અંદર એડ કરેલું હોય અંદરથી એપ્રુવ આપવામાં આવે ને તો જ અંદર એકમથી જ નોઝલમાં પેટ્રોલ બહાર આવે ને કે આવે ને તો પછી જો બહાર કાર્ડ ગાલે તો બે વસ્તુ ઓપ્શન આવે એક કેશ પે કરે અંદર આવીને તો આપણે એપ્રુવ આપીએ તો નકો પછી કેશ આપે તો એપ્રુવ આપીએ તો આપણે અંદરથી કહો તો પછી બહાર કાર્ડ એપ્લાય કરે ને અંદર કાર્ડ આપણે બહાર ગાલવાનું જ આવે બરાબર નોઝલને જોડે તો ત્યાંથી કરે તો નક આવે જ નહીં પેટ્રોલ બહાર ના આવે ગમે તેવું મત કરે ને પણ ના જ આવે પેટ્રોલ બહાર એ હું તમને બતાવી એક ડેમો હમણાં તો ભાઈ જો ગમે તેવું બધા મત કર્યું પણ પેટ્રોલ બહાર આવે ના ગમે તેવું નોંધલ પાછા તો પેટ્રોલ બહાર ના આવે એટલે ભાઈ સિસ્ટમ સારી સેલ્ફ સર્વિસ તો આપણે ભાઈ આજ કોમ છે ફટાફટ કોમ ચાલુ કરી દઈશું હા બહાર ભાઈ થોડું મસ્ત વાતાવરણ છે એટલું બધું હાટે નહીં વાદળછાયું વાતાવરણ છે પણ આપણે આવ્યા છીએ આ બધું ગોઠવવાનું છે તો ગોઠવીશું ભાઈ ઓ સિસ્ટમ એ વસ્તુ સારી છે તો કોઈ પેટ્રોલ પૂરી પૈસા લાગે જતું એવું થાય જ નહીં આની સિસ્ટમ ઓટો નહીં આવે બધી તમે તમારા હાથમાં જ છે બધું તમે એપ્રુવ આપશો તો જ એ પૂરી આપશે નકર એનું કાર્ડ પોતે ગાલશે ને મેન્યુઅલી ધારો કે કાર્ડ અંદર રિસર્ચ કરશે તો જશે નકર નહીં થાય એ વસ્તુ સારી છે આપણે એ વસ્તુ લાવો ને એ વસ્તુ ના આવે તો સારું ભાઈ આવી સેલ્ફ કજા ભાઈ કાર્ડ પૂરીને જતા રહ્યું બારોબાર એ વસ્તુ આપણે ના આવી જુઓ વસ્તુ કારણ કે ભાઈ એ વસ્તુ આપણે આવે ને તો બહુ પ્રોબ્લેમ થાય કારણ કે કેટલા બધાની રોજગારી જતી રહે કારણ કે જે પણ આપણે હાલ નોઝલની અંદર નોઝલથી પેટ્રોલ પૂરતા હોય ને ત્યાં આગળ કે જે બધા આપણે એમ્પ્લોયર રાખેલા હોય જે માણસો રાખેલા હોય એ જાતે પેટ્રોલ પૂરતા હોય ને આપણી ગાડીની અંદર એ વસ્તુ સારી છે અહીંયા ઓટોમેટિક લવાય જ નહીં આપણે ત્યાં આગળ અહીંયા હા ને એ સારું હોય પણ તો ના લવાય કારણ કે જો તો ઓટોમેટિક સિસ્ટમ આવે ને તો કેટલાની રોજગારી જતી રહે એટલે ભાઈ ઓટોમેટિક સિસ્ટમ લવાય જ ના આપણે છે ને જે દેશી સિસ્ટમ પૂરિયા એ વસ્તુ સારી એ વસ્તુ ચિંતા નહીં કારણ કે એ બધા રોજગારી મળી રહે ભાઈ અહીંયા રોજગારી કેટલોની રોજગારી ના મળે અમુક સ્ટેશન હોય ભાઈ હો કે જે જગ્યાએ પૂરિયાલતા હોય કે તમે ધારો કે જેને ઉભા રહો ને તો તમે કહો ને કે પૂરિયાલ તમારે કારણે પાંચ ગાલવું હોય તો એ વધુ નહીં જે કરવું હોય પણ ભાઈ આપણે ઇન્ડિયન તો સિસ્ટમ આવી જ ના જોવા આવી ઓટો બોટોની આપણે બધી રીતે આગળ થવાનું ખરું ટેકનોલોજીની અંદર પણ જે જગ્યાએ એમ્પ્લોયર ઓછા કરવાના હોય ને એ જગ્યાએ આપણે ટેકનોલોજી કોમ ના લાગવી જુઓ કારણ કે ભાઈ જો એમ્પ્લોયર ઓછા થશે ને તો આપણે રોજગારી ઓછી થઈ જશે રોજગારી ઓછા થશે એટલે ભાઈ ડખા બહુ આવશે અત્યારે તો અમે રોજગારી ભાઈ મારામારી જ છે કારણ કે ભાઈ રોજગારી નહીં મળે ને બીજું કોઈ નહીં રોજગારી ના મળે તો ભાઈ આ વિદેશમાં આવવું પડે જો શું કરીએ એવું કરવું પડે છે ભાઈ એટલે રોજગારી માટે ભાઈ આ વસ્તુ ઓટોમેટિક સિસ્ટમ તો આવી જ ના જો જેટલી ઓછી આવે એટલું સારું તો કે ભાઈ ઓટોમેટિક સિસ્ટમ આવે ને તો મારે મોસની જરૂર ના પડે મોસની જરૂર ના પડે તો પછી રોજગારી ના મળે ભાઈ રોજગારી મળે ને એવું જ જુઓ ભાઈ આ 6 પેક જો ડિલિવરી આજ આવી છે ને આપણો જતા બહાર કોક આવ્યું છે મારે ભાઈ મોસ એકલો હોય ને એટલે ઉઠવામાં ચેવા હોય એ જુઓ કે હવે તો પાછા બધું થવાય ને જોવાનું
કે ભાઈ પાછા ગોઠવવાનું ડિલિવરી આવીએ જગ્યા ઓછી હોય એટલે બધા બહુ ડખાતો હોય પ્લસ કોઈ કારણ જે ખોનો ખાલી હોય જોતું રહેવું પડે કે ખાલી હોય એ પાછું ચેક કરવાનું પાછું ભરવાનું અને પાછું બહુ વધારે પડે તો પાછું લઈને જવાનું હાલ અમે ભર્યું ભાઈ બરાબર તો હવે પાછું આપણે જોવા જઈશું હરખું કર્યું ને જો લઈને આવે હું આ કે ભાઈ મજૂરી વખાણી લોટ છે ડોલર્સ આપવા મળે હવે શું કરવાનું હોય ભાઈ ડિલિવરી વધારે આવેલી છે પેલી બાજુ સેમ વસ્તુ હોય વ્હાઇટ ક્લાઉન તો વ્હાઇટ ક્લાઉન કરવાનો છે અને સનક્રૂઝ હતો સનક્રૂઝ બધો એક સાઈડ આપણો કરીશું તો આપણે મસ્ત ફટાફટ પતાવી દઈએ કારણ કે થંભ બાંધ તો સજ કોઈક આઈડિયા વાપરવો પડશે કારણ કે જગ્યા ઓછી છે ડિલિવરી વધારે છે અને પાછું જોવું પડે કે સારું તો બહાર કઈ વસ્તુ ભરવાની છે એ પણ જોવું પડે ભાઈ એમને તો જો ઉથોમાં ડબલ થાય પછી પાછળ પતી જાય તો પાછું થંભ બાઉન્ડ થાય એટલે ભાઈ જોઈને બધું કરવું પડે એટલે બધું આપણે સેટ મસ્ત કરી દઈએ પણ પાછળ જો મસ્ત હાલ તો કરી દીધું હજી ચાલુ જ છે તો ફટાફટ ભાઈ ડિલિવરી ગોઠવીએ હરખાઈ નહીં આવે ભાઈ વિડીયોનો એટલે ભાઈ આપણે ફટાફટ ડિલિવરી ગોઠવીને બતાવી દઉં તમને કરીએ ભાઈ સાંજના 5:30 થયા હજી પત્યું નહીં ભાઈ કારણ કે વચ્ચે પાછું સેટ થઈ ગયા અને બીજું બધું કુલરનું થોડું પ્રોબ્લેમ થઈ ગયો હતો તો એના સેટઅપ કરવામાં ટાઈમ થઈ ગયો અને પાઉં પાણી ભાઈ લીકેજ છે પ્રોબ્લેમના કારણે પાઉં ઊભું રાખી સ્ટોક હાલ ફિલઅપ કરવાનું જો બહારનું વાતાવરણ તો જો જોરદાર છે હાલનું વાતાવરણ મસ્ત હે કેટલો ઊંચો ઝાડ છે યાર બહુ બધો ઊંચો આ બાજુ જો એકદમ શું થઈ ગયું તો પ્રસાદ પડું થઈ ગયો ને જો ભાઈ રાતના વાગી ગયા 9:30 હવે બધું કામ મસ્ત કમ્પ્લીટ પત્યું કુલરમાં ભાઈ બધું ફિલઅપ કરી દીધું જો બતાવું સવારે અહીંયા બધું પડ્યું હતું ઢગલા બંધ હવે બધું પતાવી દીધું કુલર પણ હવે કાલે ભાઈ હજી બીજું થોડું હરખું કરવાનું તો બધી સેલ્ફો બધી જ નવી નોખવાની એ કાલે થોડું વધારે કામ છે એટલે આજે મોટું પાછળ અંદર પડ્યું જે ખાલી હતું એ અને બીજું બધું પાછળ પણ આપણે કચરા પોતું હાલ પતાવી દીધું બધું ક્લીન કરીને હાલ નવરા પડે ભાઈ કારણ કે કામ બધું ભાઈ ફિલઅપ બધા કુલર કરી દીધું મોટા ભાગે હું પાછળ બતાવી દઉં તમને જો ભાઈ આ મસ્ત થઈ ગયું સવારે કેવું હતું ત્યારે મસ્ત સેટઅપ કરી દીધું હજી તો બધું વધારાનું બધું મૂક્યું કારણ કે કાલે સેલ્ફો નવી લગાવવાની અંદર હું બતાવી દઉં તમને સેલ્ફો કોને કહેવાય આના સેલ્ફો કહેવાય આ ઘોડો કહેવાય ને આપણે ઘોડો કહીએ દેશી ભાષામાં આખો ઘોડો અંદરનો બદલવાનો કારણ કે સવારે આજે બધું ફિક્સેડ નવું કર્યું પંપ બગડ્યો તો પાણી લાઈન ચોકઅપ થઈ ગઈ હતી તો ભાઈ આપણે બતાવી દઈએ પછી આજે ભાઈ બ્લોગનો એન્ડ કરીશું કારણ કે આજે ભાઈ સવારનો જો મસ્ત આ બધું સેટ આવે બધું ઘોડા બધા કાટ આવી ગયેલા જૂના થઈ ગયા બધું નવું કરી દેવાનું કાલે નવા લગાવી દેવાના કારણ કે જો ભાઈ પલળીના પાણીના કારણે પલળીના બધું તૂટી ગયો જો અને 6 પેક હતો પણ તૂટી ગયા હા બગડેલું હતું આ પાઇપ નવી એટલે સાફ કરી ફરીથી એડ કરી અંદર પાણી ઓળતો થઈ બધું અંદર પાણી થોડું દેખાતું તો પાણી રહ્યું એટલે ભાઈ કાલે આ બધું નવું સરથી બધું નવા ઘોડા કરી દેવાના તો આજે આપણે મોટું બધું ફિલઅપ કરી દીધેલું તો આપણે બંધ કરી દઈએ મસ્ત એવું બહાર જતા રહીએ આપણે બહાર જોઈ લઈએ ભાઈ અત્યારે કોઈ કશું ફરક છે નહીં કોઈ ચાકલું એ નહીં આમાં પીઝાવાળો બંધ થઈ ગયો જો આમાં પીઝાવાળો બંધ થઈ ગયો ગાર્બેજો આપણે રોજ ભાઈ ચેક કરવી પડે ગાર્બેજો ને એ બધું દેખાતું નહીં કોઈ બહાર પણ આ ગાર્બેજ બદલવાની થઈ જ જોડેવાળી અહીંયા જોઈ લઈએ આપણો ટાઈમ ગાર્બેજ જો આ ફૂલ બરાબર હજી થોડું દબાઈ દે એટલે ચાલે જાય કાલનું બપોર સુધી હેડ તો ભાઈ આજે આખા દાડાનું મેં એક્ટિવિટી બતાવી તો ભાઈ હવે આજ બીજા સ્ટોરે આવ્યા બહુ બધું ટુ મચ વર્ક હતું આજ તો ભાઈ બહુ બધું કામ હતું તો ભાઈ આજનો મારો બ્લોગ કેવો લાગ્યો કા કોમેન્ટ કરજો ભાઈ આજના દિવસનો બ્લોગનો એન્ડ કરીશું કારણ કે ભાઈ થાક બહુ લાગ્યો ઘેર જઈને સીધી પથારી જ કરવાની ખાઈ ભાઈને
તો ભાઈ આજનો મારો બ્લોગ કેવો લાગે 100% કોમેન્ટ કરજો. જોતા રહો રવિ બ્લોગ USA અને આવા અવનવા વિડીયો જોવા માટે મારી ચેનલ સબસ્ક્રાઈબ લાઈક કરવાનું ભૂલતા નહીં. જય માતાજી, જય મા ઉમિયા.